નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેતા જીગીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર બીજું આપણે ચાલી રહ્યું છે સુરેખ સહસંબંધ. એમાં લાસ્ટ વિડીયોમાં આપણે કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત પૂરી કરી. હવે આપણે નવી રીતની શરૂઆત કરીએ છીએ. નવી રીત છે આપણી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. બરાબર, તો હવે સૌપ્રથમ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે એની થોડીક બેઝિક આપણે માહિતી લઈ લઈએ. તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત છે એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો કે આપણે કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત શીખી ગયા કે જેમાં માહિતી તમે સંખ્યાત્મક આપેલી હતી ને સંખ્યાત્મક માહિતી પરથી જ્યારે સહસંબંધાંક શોધવાનો હોય ત્યારે આપણે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરતા હતા. પણ વ્યવહારિક જીવનમાં ઘણા બધા પ્રસંગો, ઘણી બધી ઘટનાઓ એવી બને છે કે જેમાં માહિતી છે એ સંખ્યાત્મક નથી હોતી. માહિતી જે છે એ સંખ્યાત્મક હોતી નથી પરંતુ ગુણાત્મક હોય છે. તો જ્યારે માહિતી આવી આપણને ગુણાત્મક આપેલી હશે ત્યારે એ ગુણાત્મક માહિતીના આધારે એને ક્રમ આપવામાં આવે છે. ગુણાત્મક માહિતીના આધારે એને ક્રમ આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન, દાખલા તરીકે તમારા જ માટે વક્તૃત્વ સ્પર્ધા થાય, કોઈ સૌંદર્યની સ્પર્ધા થાય, બરાબર, સુલેખન સ્પર્ધા થાય, બરાબર. તો અહીંયા જ્યારે વિદ્યાર્થીને સંખ્યાત્મક રીતે દર્શાવી ન શકાય ત્યારે એને ક્રમ આપવામાં આવે છે કે સૌપ્રથમ ક્રમ આ વિદ્યાર્થીનો, બીજો ક્રમ આ વિદ્યાર્થીનો, ત્રીજો ક્રમ આ વિદ્યાર્થીનો, એવી રીતે ક્રમ આપવામાં આવે છે અને પછી એના ઉપરથી સહસંબંધાંક શોધવામાં આવે છે. તો અહીંયા જ્યારે માહિતી આપણને આવી રીતે આપેલી હોય ગુણાત્મક, ત્યારે સૌપ્રથમ એને ક્રમ આપવામાં આવે છે અને ક્રમ આપ્યા પછી એની વચ્ચે સહસંબંધાંક શોધી શકાય છે અને એના માટે આપણે આ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ કરવાનો થશે. બરાબર, તો અહીંયા આપણે આજે શીખવાની છે નવી રીત સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. સૌપ્રથમ એનું સૂત્ર શીખવી દઉં, સૂત્રની સમજૂતી આપી દઉં, પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર, જુઓ અહીંયા સૌપ્રથમ એનું સૂત્ર જોઈ લો. સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n ઇન્ટુ બ્રેકેટ n સ્ક્વેર માઇનસ 1. આ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનું સૂત્ર. r = 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n ઇન્ટુ બ્રેકેટ n સ્ક્વેર માઇનસ 1, જ્યાં d બરાબર rx માઇનસ ry, જ્યાં d બરાબર rx માઇનસ ry. rx એટલે શું? તો કે જ્યાં rx બરાબર ચલ x નો ક્રમ અને ry બરાબર ચલ y નો ક્રમ. બરાબર, rx માઇનસ ry આ d નું સૂત્ર, પણ d બરાબર rx માઇનસ ry. rx એટલે ચલ x નો ક્રમ, ry એટલે ચલ y નો ક્રમ. n એટલે અવલોકનની સંખ્યા, n બરાબર અવલોકનોની સંખ્યા. હા, તો આ થઈ ગયો આપણો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધ રીતનું સૂત્ર. બરાબર, સૂત્ર સાવ નાનું છે, એકદમ સરળ છે, એમાં કોઈ વિશેષતા અથવા તો કોઈ અઘરું છે નહીં. તો હવે આપણે આની રીતથી દાખલા ગણવાની શરૂઆત કરીએ. ઝડપથી તમે પાઠ્યપુસ્તક લઈ લો, તમારી ફેરબુક, કેલ્સી, પેન, સ્કેલ. બરાબર, ચલો હવે પાઠ્યપુસ્તક ખોલો. એમાં ઉદાહરણ નંબર 16 આપેલું છે, જુઓ તમને. એમાં બે મેનેજરોએ 7 વ્યક્તિને આપેલા ક્રમ છે. 7 વ્યક્તિઓને બે મેનેજર દ્વારા
અપાયેલા ક્રમ આપેલા છે એના આધારે આપણને બંને વચ્ચે સહસંબંધાંક શોધવાનું કીધું છે. બરાબર. તો સૌપ્રથમ આપણે ટેબલ ડ્રો કરી લઈએ. બે મેનેજરે આપેલા ક્રમ આપણને આપેલા છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, ક્રમ આપણને આપેલા છે. એમાં સૌપ્રથમ આપણને વ્યક્તિ આપેલા છે. શું આપેલું છે? વ્યક્તિ. એના પછી આપેલો છે મેનેજર 1 નો ક્રમ અને મેનેજર 2 નો ક્રમ. મેનેજર 1 એ આપેલ ક્રમ, મેનેજર 1 એ આપેલ ક્રમ. એના પછી મેનેજર 2 આપેલ ક્રમ. બરાબર. ચલો, મેનેજર 1 એ આપેલ ક્રમ, મેનેજર 2 આપેલ ક્રમ. એને હવે આપણે ટેબલમાં લખી નાખીશું. જો મેનેજર 1 એ આપેલ ક્રમ, એમાં સૌપ્રથમ આપણું કોલમ છે વ્યક્તિનું. વ્યક્તિ છે A થી G સુધીના, તો લખી નાખીએ વ્યક્તિ A, B, C, D, E, F અને G. મેનેજર 1 એ આપેલ ક્રમ લખીશું આપણે 6, 7, 5, 4, 3, 2 અને 1. એના પછી મેનેજર 2 એ આપેલ ક્રમ છે 7, 6, 5, 2, 4, 1 અને 3. આટલું આપણને આપેલું છે. હવે એના ઉપરથી આપણે મેળવવાનું છે શું? ક્રમાંક સહસંબંધાંક. સૌપ્રથમ આપણે શું મેળવવાનું રહેશે? તો કે આટલી માહિતી આપણને આપેલી છે. મેનેજર 1 એ આપેલ ક્રમ, મેનેજર 2 એ આપેલ ક્રમ. એના ઉપરથી આપણે હવે ક્રમાંક સહસંબંધાંક શોધવો હોય તો સૌપ્રથમ આપણી પાસે ડી કોલમ જોઈશે. શું જોઈશે? ડી કોલમ. બરાબર. તો સૌપ્રથમ આપણે ડી કોલમ બનાવવાનું થશે. ડી કોલમ બરાબર, જો બાજુમાં મેં સૂત્ર લખ્યું છે એમાં લખેલું છે ડી બરાબર શું લખેલું છે? rx ry. ડી બરાબર શું લખેલું છે? rx ry. તો સૌપ્રથમ આપણે લખીએ rx ry એટલે કે ડી કોલમ મેળવી લઈએ. એ પહેલા આપણે અહીંયા ધ્યાન રાખીએ અને શું કહીશું? rx. આને શું કહીશું? ry. હવે મેળવીશું ડી કોલમ. ડી બરાબર rx ry અને પછીનું કોલમ આવશે ડી સ્ક્વેર કોલમ. ચલો હવે આપણે લઈ લઈએ બંને કોલમ ઉપરથી ડી કોલમ. બરાબર. ચલો તમે જોતા જજો. rx ry બરાબર 6 - 7 એટલે -1. એના પછી 7 - 6 1, 5 - 5 0, 4 - 2 2, 3 - 4 -1, 2 - 1 1 અને 1 - 3 -2. એનો સરવાળો કરવાનો નથી. હવેનું કોલમ છે ડી સ્ક્વેર કોલમ, એટલે હવે જે આપણે ડી કોલમ મેળવ્યું એનો આપણે વર્ગ કરીશું. શું કરીશું? વર્ગ કરીશું. ચલો તો -1 નો વર્ગ કરીએ. 1 1 નો વર્ગ 1, 0 2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 અને -2 નો વર્ગ 4. હવે એનો સરવાળો કરી નાખીએ. હવે એનો સરવાળો 2 4 6 6 12
ટોટલ થઈ ગયો આપણો 12. ટોટલ કેટલો થયો 12. હવે આપણે સૂત્ર લઈ લઈએ સ્પીયરમેન નું સૂત્ર. સ્પીયરમેન ની રીતે ક્રમાંક સહસંબંધાંક. હવે આપણે સૌપ્રથમ સૂત્ર લખીશું. r બરાબર 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર અપોન n ઇન્ટુ બ્રેકેટ n સ્ક્વેર માઈનસ 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર. 6 અને સિગ્મા d સ્ક્વેર બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 6 સૂત્રમાં છે એટલે 6 એમને એમ રહેશે. સિગ્મા d સ્ક્વેર એટલે d સ્ક્વેર કોલમનો સરવાળો એ મળ્યો આપણને 12 એટલે 6 ગુણ્યા 12 છેદમાં n. n બરાબર કેટલા છે અહીંયા? n એટલે અવલોકનોની સંખ્યા. કેટલી છે? 7. કેટલી છે? 7. બરાબર. ચલો તો લખીશું આપણે n ની જગ્યાએ 7 કૌંસમાં 7 નો વર્ગ કેટલો થશે? 49 માઈનસ 1. બરાબર. હવે અહીંયા તમે ડાયરેક્ટ 49 ન લખો અને 7 નો વર્ગ એવું લખો ને પછીના સ્ટેપમાં 49 લખો તો પણ ચાલી શકે. બરાબર. ચલો એટલે 1 ઓછા 12 6 72 છેદમાં 7 ગુણ્યા 49 માંથી 1 બાદ કરીએ એટલે 48 અંશ અને 1 એમને એમ નીચે ઉતરશે છેદમાં 48 ગુણ્યા 7 કરી લઈએ. 48 ગુણ્યા 7 કરીએ 336. 336 ભાગાકાર કરી લઈએ. એકને એમને નીચે ઉતારીશું 72 ભાગ્યા 336 એટલે ત્યાં મળશે આપણને 0.21 સોરી 21 43 0.21 પછી 42 પછી 85 આવે છે એટલે 0.21 43 આપણે લખીશું. 1 માંથી બાદ કરીએ 0.21 43 તો પછી 0.7857 0.7857 એટલે આશરે 0.79. આ થઈ ગયું આપણું સ્પીયરમેનની રીતે ક્રમાંક સહસંબંધાંક. બરાબર. ચલો જોઈ લો ઝડપથી નવી રીત છે. ફરીથી એક વખત સમજાવી દઉં છું. બરાબર. ઉદાહરણ નંબર 16 ની રકમમાં આપણે વ્યક્તિ A થી G સુધીના આપેલા હતા. પહેલું કોલમ આપણે લખ્યું વ્યક્તિ A થી G સુધીનું. પછીનું કોલમ છે મેનેજર A કે આપેલ ક્રમ એટલે લખ્યું મેનેજર A કે આપેલ ક્રમ જેને આપણે શું કહીએ R X કીધું. બરાબર. એ લખ્યું. પછી મેનેજર 2 આપેલ ક્રમ હતો એને આપણે કીધું R Y તો એ લખી નાખ્યું. RX અને RY રકમમાં આપણને આપેલું છે એના ઉપરથી આપણે D કોલમ બનાવ્યું. D બરાબર RX માઈનસ RY. D કોલમ મેળવી લીધું. પછી એનો વર્ગ કર્યો એટલે કે D વર્ગ કોલમ મેળવ્યો. D વર્ગ કોલમ નો સરવાળો કર્યો એટલે મળ્યો આપણને 12. પછી ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર લખ્યું. R બરાબર 1 ઓછા 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n વર્ગ ઓછા 1 એ સૂત્રમાં કિંમત મૂકી આપણે. સિગ્મા d સ્ક્વેર અને 6 નો ગુણાકાર કર્યો છેદમાં n એટલે 7 n વર્ગ એટલે 7 નો વર્ગ 49 માઈનસ 1 એટલે 72 ના છેદમાં 48 ગુણ્યા 7 એટલે 336 ભાગાકાર આવ્યો 0.21 43 એકમાંથી એ બાદ કર્યા એટલે 0.7857 પોઈન્ટ પછીના બે આંકડા એટલે ત્રીજો આંકડો 5 છે એ મર્જ કરી દીધો એટલે 0.79 આપણો જવાબ. જોયું વિદ્યાર્થી મિત્રો? સાવ સહેલી રીત છે. રીત કેવી છે? સાવ સહેલી. સ્પીયરમેનની રીત છે એ સેક્શન સી અને ડી એટલે કે 2 માર્ક અને 3 માર્કમાં પૂછાઈ શકે છે. બરાબર. તો તમે ઝડપથી આને નોંધ કરી લો. હજુ આપણે આવો ને આવો
બીજો દાખલો ગણવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો એવું આપણે બીજું એક ઉદાહરણ નંબર 17 લઈએ છીએ. જો તેમાં ઉદાહરણ નંબરની 17 ની રકમમાં એવું આપણને કીધું છે કે એક મોબાઈલનું વેચાણ કરતી દુકાન છે. એ દુકાનનો જે વેપારી છે, માલિક છે, એને એક નિષ્ણાંતને એની દુકાનમાં જે કોઈ પણ મોબાઈલ વેચાય છે એ મોબાઈલની ગુણવત્તા તપાસવાનું કીધું અને એના આધારે એને ક્રમ આપવાનું કીધું. ગુણવત્તા એને બે બાબતની તપાસવાની કીધી છે, તો કેમેરાની અને એની બેટરીની. કેમેરા અને બેટરીની તપાસ કરી અને નિષ્ણાંતે ક્રમ આપેલા છે અને ક્રમ અહીંયા આપણને રકમમાં આપેલા છે. એથી જે સુધીના એટલે કે ટોટલ 10 પ્રકારના અહીંયા મોબાઈલ છે એ પોતાની પેઢીમાં વેચે છે અને કોઈ એક નિષ્ણાંત છે એને આ કામગીરી સોંપી હતી. નિષ્ણાંતે એના કેમેરા મુજબ ક્રમ આપેલા છે અને બેટરી મુજબ ક્રમ આપેલા છે. એનો આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. બરાબર. ચલો તો સૌપ્રથમ આપણે શું કરીશું? ટેબલ ડ્રો કરીશું. એમાં પહેલું કોલમ બનાવીશું મોબાઈલ ફોન. બરાબર. હવે આપણે કોલમ તો ગયા દાખલામાં જે હમણાં બનાવીએ એટલા જ બનાવવાના છે. પહેલા આપણે ટેબલ ડ્રો કરી નાખીશું. અહીંયા આપણે કોલમ ડ્રો થઈ ગયા છે. હવે આપણે કોલમમાં લખી નાખીએ. બરાબર. ચલો સૌપ્રથમ શું આવશે? તો કે મોબાઈલ ફોન. શું આવશે? મોબાઈલ ફોન. એના પછી આવશે કેમેરા ને ક્રમ. કેમેરા ને ક્રમ. એના પછી આવશે બેટરી ને આપેલ ક્રમ. એના પછી આવશે d બરાબર rx માઈનસ ry અને પછી આવશે d² કોલમ. બરાબર. સૌપ્રથમ મોબાઈલ ફોન a થી j સુધીના આપેલા છે તો એ આપણે લખી નાખીએ. a b c d E F G H I અને આ J અને છેલ્લે આવશે કુલ. ઓકે. ચલો હવે આપણે લઈ લઈએ. કેમેરા મુજબ ક્રમ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. કેમેરા મુજબ ક્રમ એટલે ચલને ક્રમ આપેલો છે તો એને આપણે શું કહીશું? RX. શું કહીશું? RX. અને બેટરીને ક્રમ આપેલો છે એને આપણે શું કહીશું? RY. બરાબર. ચલો હવે આપણે લખી નાખીએ. એ પણ 3 5 8 4 7 10 2 1 6 અને 9. આ કેમેરાને આપેલો ક્રમ જેને આપણે કીધું RX. એવી જ રીતે હવે બેટરીને આપેલો ક્રમ છે એ લખી લઈએ આપણે.
બેટરીને આપેલો ક્રમ છે 6 4 9 8 1 2 3 10 5 અને 7 બરાબર। ચલો આ આપણને આટલી આપેલી રકમ છે જે આપણે ટેબલમાં લખી નાખી। હવે આપણે શું બનાવવાનું છે તો કે કોલમ ડી બરાબર rx ry કોલમ। ચલો તો બનાવીશું ડી કોલમ 3 - 6 એટલે કે આ કોલમમાંથી આ કોલમ માઈનસ કરવાનું છે 3 - 6 એટલે -3 5 - 4 1 8 - 9 -1 4 - 8 -4 7 - 1 એટલે 6 10 - 2 8 2 - 3 -1 1 - 10 -9 1 અને 2 બરાબર। આ ડી કોલમ મેળવ્યું। હવે એનો આપણે સ્ક્વેર કરી નાખી ડી વર્ગ કોલમ -3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 -1 નો વર્ગ 1 -4 નો વર્ગ 16 6 નો વર્ગ 36 8 નો વર્ગ 64 -1 નો વર્ગ 1 9 નો વર્ગ 81 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 બરાબર। ચાલો હવે આપણે એનું શું કરવાનું છે સરવાળો। શું કરીશું સરવાળો। ચલો તમે પણ સાથે સરવાળો કરી લેશો। જો ટોટલ થાય છે 214 કેટલો થયો ટોટલ 214। હવે આપણે એને સૂત્રમાં મૂકવાનું છે। હવે શું કરીશું એને સૂત્રમાં મૂકીશું બરાબર। ચલો હેડિંગ આપી દઈએ પહેલા સ્પીયરમેનની રીત। શું લખીશું સ્પીયરમેનની રીતે સહસંબંધમાં। સ્પીયરમેનની રીતે સહસંબંધનું સૂત્ર લખીએ સૌપ્રથમ r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n ઇન્ટુ બ્રેકેટ n સ્ક્વેર માઇનસ 1। હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈશું બરાબર। ચલો 1 એમને એમ આવશે -6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર છે। સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલું મળ્યું છે 214 તો લખીએ ગુણ્યા 214 છેદમાં n બરાબર કેટલા છે તો કે એને અહીંયા અવલોકનની સંખ્યા a થી j સુધીની એટલે કેટલી થશે 10 કેટલી થશે 10 બરાબર। તો અહીંયા લખીએ 10 કૌંસમાં 10 નો વર્ગ ઓછા 1। હમણાં આની પહેલાના દાખલામાં સીધો મેં વર્ગ લખી નાખ્યું તો એમ પણ ચાલે બંને રીતે લખી શકાય આપણે બરાબર। એટલે બે હું એક એક દાખલામાં લખું છું તમે બંને રીતથી ગણી શકો। -6 ગુણ્યા 214 6 ગુણ્યા 214 કરી લઈએ આપણે। જો કેટલા આવે છે 1280 કેટલા આવે છે સોરી કેટલા આવશે 6 4 4 એટલે 1284 છેદમાં 10 10 નો વર્ગ 100 માંથી એક બાદ કરીશું તો કેટલા રહેશે 99 1 માઈનસ અંશને એમને નીચે ઉતારી દો 99 ગુણ્યા 10 એટલે 990 એટલે 1 ઓછા 1284 ભાગ્યા 990 કરીશું। શું કરીશું 1284 ભાગ્યા 990
એટલે જો ત્યાં ભાગાકાર શું આવે છે 1.29 પછી છગડો છે એટલે આપણે શું લખીશું 1.29 બરાબર. ચલો 1.29 અહીંયા ભાગાકાર આવી ગયો. હવે અહીંયા 1 માઈનસ 1.29 કરીશું માટે r બરાબર આવશે માઈનસ 0.29 આશરે શું કહેવાશે માઈનસ 0.29 છે એટલે જવાબ આપણો શું આવશે આશરે 0.30 માઈનસ 0.30. જો વિદ્યાર્થી મિત્રો સાવ સહેલી ગણતરી કેવી છે સાવ સહેલી. ફરીથી આખો દાખલો સમજાવી દઉં છું, એક નજર ફેરવી લેજો બરાબર. 2 માર્ક્સ અને 3 માર્ક્સ માટેની છે. સૌપ્રથમ આપણને આપેલું રકમમાં મોબાઈલ ફોન કઈ આપણે વસ્તુ છે બરાબર, એટલે એને આપણે પહેલા કોલમમાં લખ્યું મોબાઈલ ફોન. એના પછી કેમેરા માટે આપેલો ક્રમ જેને આપણે શું કહીએ Rx, અને બેટરી માટે આપેલો ક્રમ એને આપણે કહીએ Ry. કેમેરા એ આપેલો ક્રમ છે એ આપણે લખ્યો બરાબર. એના પછી બેટરી મુજબ નિષ્ણાંતે આપેલો ક્રમ છે એ લખ્યો જેને આપણે કીધું Ry કહ્યું બરાબર. એના ઉપરથી હવે આપણે શું મેળવ્યું કે એના ઉપરથી આપણે પહેલા મેળવવાનું છે d બરાબર Rx માઈનસ Ry. Rx Ry આમાંથી આ કોલમ બાદ કરી નાખો એટલે આવશે આપણે d કોલમ આ મુજબનું. હવે d કોલમનું શું કર્યું આપણે વર્ગ. d વર્ગ કોલમમાં કોઈ દિવસ કઈ વસ્તુ એક તો માઈનસ આવશે નહીં, બધું જ પ્લસ આવશે. એટલે -3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, -1 નો વર્ગ 1, -4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, -1 નો વર્ગ 1, -9 નો વર્ગ 81, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. એવી રીતે d² કોલમ મળ્યું. પછી એનો આપણે શું કરી નાખ્યો ટોટલ જે થયો 214. પછી આપણું સૂત્ર કોલમ અહીંયા પૂરા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ફાયદો એ રહે છે કે કેલ્ક્યુલેશનની રીતમાં ઘણા બધા કોલમ બનાવવાના આવતા, આના કરતાં ટૂંકમાં વધુ કોલમ બનાવવાના આવતા હતા. અહીંયા લિમિટેડ જ કોલમ આવે છે. એ કોલમ કેવા છે લિમિટેડ છે, એટલે ગણતરી છે એ કેવી થઈ જાય ઝડપી. ગણતરી કેવી થઈ જશે ઝડપી બરાબર. ચલો હવે આપણે સૂત્ર લીધું r બરાબર 1 માઈનસ 6 સિગ્મા d² અપોન n ઇન્ટુ બ્રેકેટ n² માઈનસ 1. હવે એમાં કિંમત મૂકી 1 ઓછા 6 ગુણ્યા સિગ્મા d². આ d² કોલમ અને સિગ્મા એટલે સરવાળો 214 એટલે 214 ગુણ્યા 6 છેદમાં 10 કૌંસમાં 10 નો વર્ગ ઓછા 1. 214 ગુણ્યા 6 એટલે 1284, 10 ના 10, 10 નો વર્ગ 100, 100 માઈનસ 1 એટલે 99. અંશ એમને એમ રહેશે, આ એક પણ એમને એમ રહેશે એટલે બંનેને એમને એમ ઉતાર્યા. 99 ગુણ્યા 10 એટલે 990. 1284 ભાગ્યા 990 કરો એટલે ત્યાં તમને મળે છે 1.2970 બરાબર. 69 પછી રિપીટ થશે 6 ના 6 9 એમ અલ્ટરનેટ આવશે એટલે આપણે 1.2970 આવ્યા. એટલે 1 માંથી 1.2970 બાદ કર્યા એટલે r -0.2970 એટલે આશરે આપણે એને કહીશું -0.30 બરાબર. ચલો તો આ રીત કેવી છે એકદમ સરળ છે. આજે થોડું તમારે વર્ક કરવાનું છે. જો આવા જ દાખલા ઉદાહરણમાં તમને આપેલા છે એવા કોઈ પણ બે દાખલા, આવા દાખલા Rx અને Ry આપેલું એવા દાખલા ઉદાહરણમાં આપેલા છે, તો કોઈ પણ બે દાખલા તમારે જાતે હોમવર્કમાં સોલ્વ કરવાના છે. અને આ જ રીત છે એટલે એમાં કોઈ ન આવડે એવો પ્રશ્ન બનશે નહીં, એટલે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. અને
આના પછીના વિડીયોમાં હજુ આપણે આ જ રીત છે એની પ્રેક્ટિસ કરીશું. ઓકે, ચલો બીજી કઈ રજૂઆત. બરાબર, તો આના પછીના વિડીયો માટે આ રીત માટે સૂત્ર ગણતરી બરાબર બધાની પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે કોઈ પણ બે ઉદાહરણ તમે જાતે ગણીને રાખશો. ઓકે, ચલો આવજો.